અંદર સેવાનો સદભાવ પ્રગટે છે, કારણ કે પેલું પગથિયું સેવા છે. તમારે 50 પગથિયા ચડવા હોય પણ પેલે પગથિયે પગ મૂકો પછી આગળ જવાય ને. કુપાત્ર સુપાત્ર બન્યા હોય અને અધિકારી બન્યા હોય તો સેવાથી બન્યા છે. પણ સેવાની પછવાડે કંઈ પ્રલોભન નહીં હોવું જોઈએ. એટલે દાદા કે સેવા તણો સદભાવ, કેવળ સત્યને પામવા સિવાયની કોઈ આકાંક્ષા નહીં. સેવા કરીને મહાપુરુષ પાસેથી કાંઈ બીજું લઈ લેવું એમ નહીં. સદભાવ, સેવા તણો સદભાવ જેને હૃદયમાં પ્રગટે. આપણે સેવા શા માટે કરીએ છીએ, સત્સંગ શા માટે કરીએ છીએ? કે કેવળ સ્વરૂપ દર્શનના લાભ માટે. કાર્યના કારણને તો યાદ રાખવું પડે ને. આ કાર્ય શેને માટે કરીએ છીએ એનું કારણ યાદ રાખવું પડે. તો સેવા અને સત્સંગ રૂપી કાર્ય કરી છે એનું કારણ સ્વરૂપ દર્શનનો લાભ અને આપણી ભાષામાં ગુરુ દર્શનના લાભ માટે. એ સદભાવથી સેવા કરે એ જરૂર સદગુરુનો કૃપા પાત્ર બને છે. અને કૃપા થકી અને આપણા શ્રમણના પ્રબળ પુરુષાર્થ થકી અસાધ્ય વસ્તુ સાધ્ય થઈ